સુરેન્દ્રનગર શહેર સહિત જોડિયા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થયો છે। સુરેન્દ્રનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ડેમ ઓવરફ્લો થતાં હજારો ગેલન પાણી વહી જતા કચવાટની લાગણી પણ જોવા મળી છે। સુરેન્દ્રનગર શહેરમાં 4-5 દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની બુમરાણો પણ સાંભળવા મળી રહી છે। તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યાની વાત વચ્ચે હજારો ગેલન પાણી ભોગાવા નદીમાં વહી જતા તંત્રની બેદરકારી સામે પણ સવાલો થઈ રહ્યા છે। જિલ્લામાં તંત્રની નિષ્ફળતાના કારણે અને તંત્રની અનાવડતના કારણે પાણીની ખૂબ સમસ્યા છે। ચોટીલા તાલુકાના અમુક ગામોમાં તો માલધારીઓએ પાણીની અછતના કારણે હિજરત કરી છે। મૂળી તાલુકાના પણ અમુક ગામોમાં પાણીની ખૂબ સમસ્યા છે। 27થી વધારે ગામડાઓમાં પાણીની સમસ્યા છે। વઢવાણ તાલુકાના પણ અમુક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે। મૂળી તાલુકામાં આ પીવાના પાણીની અને ચોટીલા તાલુકામાં પણ પીવાના, જ્યારે તંત્રની અણાવડતના કારણે આ સુરેન્દ્રનગરનો ડેમ ઓવરફ્લો થયો છે અને હાલ સુરેન્દ્રનગરનો ડેમ છલકાય છે, ઓવરફ્લો થઈ પાણી વેસ્ટ જાય છે। તંત્ર દ્વારા આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવી જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા જવાબદાર અધિકારીઓ આ બાબત કંઈક પણ કરતા નથી। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ 4-5 દિવસે પીવાના પાણી ગંદા આવે છે, સારા નથી આવતા। તેથી સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતની કામગીરી કરવી જોઈએ। આ પાણીનો જે બગાડ થાય છે એ રોકવો જોઈએ। નામ દીપકભાઈ ચેહિલા છે, હું સુરેન્દ્રનગરમાં રહું છું અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ભર ઉનાળે ધોળીધજા ડેમમાંથી હજારો ને લાખો લીટર પાણી કદાચ છે ને વહી જશે અને ઓવરફ્લો થયો છે। મારે આ સત્તાધીશોને એવું કહેવું છે કે છેક નર્મદા ડેમમાંથી અહીંયા પાણી પહોંચાડવા માટે જે પૈસાના ગરીબ લોકોના જે પૈસા, ટેક્સના પૈસા સરકાર વાપરે છે અને અહીંયા સુધી પહોંચાડે છે, બહુ સારી કામગીરી અહીંયા પહોંચાડ્યું પાણી, પણ એમની સત્તાધીશોની અણઆવડતના કારણે આ પાણી ધોળીધજા ડેમમાંથી ભોગાવો પાણીમાં વહી જાય છે। એટલે જે લોકો સત્તા પર બેઠેલા છે એમની અણઆવડતના કારણે પબ્લિકના પૈસા ગેરવલ્લે ગયા હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે હાલમાં ઉનાળાનો સમય છે, ઘણા બધા સુરેન્દ્રનગર જિલ્લાના ગામો એવા છે જ્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું અને આ લાખો લીટર પાણી, હજારો લીટર પાણી હાવ ભોગવવામાં એમનેમ જતું રહે, આ કેટલા અંશે વ્યાજબી છે।